પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા। ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે 3 પાટણ લોકસભા બેઠક પરના કોંગ્રેસ પક્ષના પીઢ ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ જાહેર થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે આવેલ શ્રી સદારામ બાપાના ધામ ખાતે સદારામ બાપાના પરમ ભક્ત ચંદનજી અને બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સૌ પ્રથમ વખત દર્શન કરી આશીર્વાદ લીધા હતા। કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ચાણસ્મા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિનલબેન ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, ભૂપતજી મકવાણા, વેનાજી ઠાકોર, મહામંત્રી તાલુકા કોંગ્રેસ બચુજી મકવાણા, વિનોદજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મૃતુજા ઉકાની અને હવે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા। મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ થરા જાજાવડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે દેવ દરબાર જાગીર મઠ ખાતે દર્શન કરી આશીર્વાદ સાથે નગર તેરવાડા ખાતે શ્રી ચેહર માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। हमारा मवड़ी मंडल, हमारो राष्ट्रीय नेतृत्व सन्मान्य खड़गे साहेब, सन्मान्य सोनिया जी, सन्मान्य राहुल जी અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જનતા પ્રમુખ સન્માન્ય શક્તિસિંહ ગોયલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર હોય, અમિતભાઈ ચાવડા હોય, બધાના આશીર્વાદથી જે મને ટિકિટ મળી છે અને એ ટિકિટના ભાગરૂપે મારી ધર્મગુરુ, મારું સંસ્થાન, એ મારી માતૃભૂમિ કહેવાય, જેની પાછળ મેં મારી જે જીવનની ટાર્ગેટ બનાવી છે એવા મહાપુરુષના ચરણે હું દર્શન કરવા આવ્યો છું અને અહીંયા દર્શન કરી અને હું મારો ચૂંટણી પ્રચાર ચાલુ કરવાનો છું અને 18 આલમ મારી સાથે છે। હું સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તાર મારા માટે ખૂબ પરિચય છે। સદારામ બાપાના સેવક તરીકે હું પ્રસ્થાપિત થયેલો છું અને હંમેશા સદારામ બાપાના સેવક તરીકે કામ કરીશ। આવતીકાલે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવશે તોય હું પ્રજાના વચ્ચે રહીશ અને સદારામ બાપાના સેવક તરીકે રહીશ એવો આપ સૌને સંદેશો પડે। આજે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પોતે સદારામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છીએ। ત્યારે બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને એક જ પ્રાર્થના કરી છે, હે બાપા, શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પોતે ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું અને બાપાના આશીર્વાદ મળે એ સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોને મળશે।